તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે છે રમેશભાઈનો બર્થડે, એટલે કે આપણી દુકાને જે આપણી છે તો એમના તરફથી આજે પાર્ટી આપે છે, બર્થડે પાર્ટી. તો ચાલો હવે છે ને આપણે અટાણે જવાનું છે જમવા. તો હવે હે ને આપણે પેલા ડાયરેક્ટ કપડાં ચેન્જ કરી લઈને પછી તમને મળીએ. મેં કપડાં ચેન્જ કરી લીધા છે. આપણે શર્ટ પહેરી લીધો, નીચે આ પેન્ટ પહેરી લીધો. આપણે શું હોય નહીં, ઘડિયાળી ખુલાઈ ને એટલે ઘડિયાળી પહેરી લીધી આપણે. હજી ક્યાં કારાભાઈ ક્યાં? માહી એ માહી અહીં આવતી રે. જો મહેનત છાઈટો જો ઓલા છાઈટો. હા હાલો હાલો, બીજા 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 જો આટલા જણા હી બધાય જાય હી બર્થડે પાર્ટી ભાઈ. બધાને હાલવાનો શોખ ચડ્યો. હાલી હાલીને બધા કેક લેવા જાય. અટાણે બધું બંધ થઈ ગયું. અટાણે કઈ હોય નહીં, 10 સવા 10 થઈ ગયા. ફાઇનલી ગાઈઝ બેકરી આવી ગઈ. હવે કેક ઉપાડ લઈ આ ભાઈ. હા હા, એટલે પૈસા જ ભેગા કરવા હે. સાચું કે નહીં? પૈસા ભેગા મારા લેવી. આપણે પહોંચી ગયા ભાઈ બેકરીમાં. જો આમાં આટલી બધી કેક હે. ઉભા રહે ને 2 મિનિટ ખમો, હમણાં જરીક કહી દે કઈ લેવી. પાછળ રહીને કટાવો. આ કાઢી દો તો આવડી. હા અમારે એવું, અમને એવી જ ગમે. સોફીસ વાળી જ ગમે. ફ્લેવર માંગી ગયો કા. અમારે ફ્લેવર કઈ લાગે કે નહીં, અમને સારી લાગે નહીં. નહીં કે એ થોડું કોરું લાગે. કે નામ થોડી સારું લાગે, કઈ સારું નામ લખવાનું હોય. બર્થડે છે આજે. હા તો એને પાર્ટી આપી છે. જમવા તો આવવાનું હોય ને. હા ત્યાં મૂકી દો. રમેશ નહીં રમેશ. એકવાર હેપી બર્થડે. હજી મિત્રો જો આપણે ક્રિષ્ના રેસ્ટોરન્ટે પહોંચી ગયા. બર્થડે જગ્યા જો આ હાથમાં કેક રહી. આ રેસ્ટોરન્ટનું ટ્રાન્સફર થઈ ગયું છે. મીન્સ કે ન હતી ને ક્લાઉડ પાર્ટી અહીંયા આવતી રહી છે. જો વંશ કહી દે તો જેનો બર્થડે હોય એને સાચવવાનું. નિરાયતે ખોલજો. હા એ ચાકુ જ નાખ્યું હોય. તમે ઉપાડો. આવડી હાલો ખોલો. અરે યાર ખોલો ને યાર, તમે શું આવું કરો? ખોખું હટાવી નાખજો. ગરમી લાગે હો હવે. ઓ માય હનિયાની ઓલા ને ખવડાવી દો એટલે આવે છે.
પતર થઈ ગયા ને હાલો ને જાવ ને ભાઈ એક એક હવે ફટોફટ જગ્યા તો કરો બાપા તો રૂપિન તું ન થતો આવી ગયા હાલો વ્લોગમાં આવી ગયા એટલે ઘણું અરે અહીંયા જોજે હામું કે ખામું ન જોતો એકાદું મોઢું તો ભરો મોઢું તો ભરો હા એમ બરોબર હે હા હવે બરોબર થયો અમે લોકો એવું ન કર્યું પણ હાલશે હવે માહિમ બીજો ઉપર તારો એક કટકો મસ્ત લાગશે એકવાર ખા એકવાર ખા તો કેવું લાગે આમ કરતો આમ ઘરે કેમ કરસ એમ કરતો આમ કે તો આપણે હે ને ફોટા પાડી લીધા હે ને બેહી ગયા આપણે તો વહેલું જમી લીધું હતું એટલે ડાયરેક્ટ આપણે વહેલા જ બહાર નીકળી ગયા હતા અને ઓલા જો બધા ખાટલા લઈ લઈને બેહી ગયા એ લોકોને ખાટલે આરામ કરવા જોઈએ ને ખાધું પાછું એટલું જોવો તો જાઓ વંશ ભેગી જા તો ફાઇનલી મિત્રો આ બ્લોગને અહીં જ એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી ને જય ભોળાનાથ ને જો તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ બીજા નવા બ્લોગમાં બાય બાય